અયોધ્યાના રામ મંદિરમાં સોનાના 14 દરવાજા લગાવવામાં આવી રહ્યા છે। અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનારા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં એવો ખાસ હશે કે જેને લાંબા સમય સુધી લોકો યાદ કરશે। તે માટે મંદિરમાં કામ ચાલી રહ્યું છે। રામ મંદિરના સોનાના દરવાજા લગાવવામાં આવી રહ્યા છે, જેની પ્રથમ તસવીરો સામે આવી છે। આ દરવાજા રામલલ્લાના ગર્ભગૃહમાં મુખ્ય દ્વારના છે। આગામી 4 દિવસમાં હજુ 13 દરવાજા લગાવવામાં આવશે। દરવાજા પર સોનાની પરત ચઢાવવામાં આવી છે। જાણકારી પ્રમાણે રામ મંદિરમાં લાગેલા આ પ્રથમ દરવાજો 1000 કિલો સોનાની પ્લેટિંગનો છે। શ્રી રામની જન્મભૂમિના મંદિરમાં કોતરેલા દરવાજા લગાવવામાં આવી રહ્યા છે। આ દરવાજા પર વિષ્ણુ કમલ, વૈભવ પ્રતીક, ગજ અર્થાત હાથી પ્રમાણ સ્વાગત મુદ્રામાં દેવી ચિત્ર અંકિત છે। શ્રી રામ મંદિરના દરવાજામાં સાગના પ્રાચીન વૃક્ષોની નિર્મિત છે। બધા દરવાજા આ સપ્તાહે લાગી જશે। તમિલનાડુના કારીગર કરી રહ્યા છે આનું કામ। મંદિરના નિર્માણ સાથે જોડાયેલી સમિતિ પ્રમાણે મંદિરમાં 14 દરવાજા લગાવવાના છે। તેને બનાવવાનું કામ હૈદરાબાદની 100 વર્ષ જૂની ફર્મ અનુરાધા ટિમ્બરને આપવામાં આવ્યું છે। આ ફર્મ અયોધ્યામાં પોતાનું અસ્થાયી વર્કશોપ બનાવ્યું છે, જેમાં નાગર શૈલીથી આ દરવાજા તૈયાર કરવામાં આવી રહ્યા છે। દરવાજાની ડિઝાઇનમાં સનાતન સંસ્કૃતિ અને ભવ્યતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। તમિલનાડુના કારીગરોએ આ દરવાજા કોતરવામાં રોકાયેલા છે। 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશની શાળાઓમાં પણ રજાઓ આપી દેવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ભવ્ય બનાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ રાજ્યની તમામ શાળા કોલેજોમાં રજા રાખવાનો આદેશ આપ્યો છે, જેનાથી બાળકો અને શિક્ષકો પોતાની ટીવી સ્ક્રીન પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને જોઈ શકશે। અને 22 જાન્યુઆરીએ રાજ્યભરમાં દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે।